હું તો બહારની પ્રોડક્ટ યુઝ કરતી નહીં, કારણ કે મતલબ હું મોઢા ઉપર તો હું સાબુ યુઝ કરતી જ નહીં. સાબુ કદી મોઢા ઉપર લગાવતી જ નહીં. હું ફેસ વોશ યા સ્ક્રબથી જ મોઢું ધોવું છું, યા તો પાણીથી. બાકી તો હું મોઢા ઉપર નેચરલ એટલે કે ચણાનું બેસનનું લોટ, મતલબ કે ચણાનું બેસન નહીં, સોરી, મતલબ કે બેસન અને હળદર, પછી દહીં, બેસન એવું બધું લગાવતી હોય. તો ચલો આજ તો આપણે લગાવીએ દહીં અને બેસનનું લેપ કરી પછી મોઢા પર લગાવી દઈએ, કારણ કે આટલા દિવસથી લગાવે નહીં, એટલે પહેલાં મસ્ત મોઢું ધોઈ નાખીએ, ફેસ વોશથી ક્લીન કરી દઈએ. પહેલાં તો હું સૌથી પહેલાં તો મોઢા ઉપર બરફ લગાવું, કારણ કે મોઢા ઉપર બરફ ઘસવાથી મારા ખ્યાલથી જે મોઢા ઉપર તમારી સ્કિન જે ઓઇલી હોય છે ને એવી રહેતી નહીં, એટલે હું મોઢા ઉપર બરફ લગાવું છું ડેલી રૂટીનમાં. મતલબ કે જોઈ લો આજનું મારું રૂટીન કેવું છે. મતલબ કે રૂટીન એટલે કે હું શું કરું છું, મતલબ કારણ કે હું બહારની વસ્તુ તો યુઝ મેકઅપ કે એવું બધું તો હું યુઝ કરતી નહીં. ભાગ્યે જ ચોક બહાર જવાનું હોય તો થોડું યુઝ કરું. એમાં હું મેકઅપ યુઝ નહીં કરતી, પાવડર જ લગાવું છું. તો ચલો આજે જોઈએ આપણો ડેલી રૂટીનનો વ્લોગ. હું સવારે મતલબ હું શું યુઝ કરું છું. તો ચલો હું શું વાપરું છું. તો સૌથી પહેલાં આપણે લેશું બેસન. તો જો ફ્રેન્ડ્સ, બેસન તો મેં લઈ લીધું હોય. હવે લેશું દહીં. ફ્રેન્ડ જુઓ, આમાં તો ફ્રીજ આવડું છે. જો ફ્રેન્ડ્સ, આમાં ફ્રીજ આવડું છે, બહુ જ મોટું છે ફ્રીજ, મારા કરતી બી મોટું જ છે. તો ચાલો હવે લેશું વાટકી. વાટકી લઈ લીધી હોય. હવે લેશું ચમચી. તો તમારે મતલબ કે તમે જેટલું યુઝ કરતા હોય એટલું લઈ લેવાનું. એટલે હું એક ચમચી આટલી દહીં લઈ લીધું ને હવે રીતે મૂકી દઈએ ફ્રીજમાં. દહીં લઈ લીધું. તો ફ્રેન્ડ્સ, દહીં તો મેં લઈ લીધું હા. અને હવે લેશું આપણે એક ચમચી બેસન, મતલબ કે તમારે જેટલું યુઝ થતું એટલું બેસન લેવાનું. તો જો ફ્રેન્ડ્સ, હું બેસન લઈ લીધું હોય, દહીં બેસન તો લઈ લીધું હોય. હવે ત્યારે બંને મિક્સ કરી દઈશું. હું બીજું કશું લગાવતી નહીં. એક મિનિટ જોતા નહીં ખાવા. આપણે મિક્સ કરી દઈએ. એટલે તૈયાર થાય એટલે ઘડી આપણો મોઢા પર બરફ લગાવીશું. થોડીક વાર પડી રહેશે. ચાલો આપણે ઉપર છે ને, તો થોડીક વાર આ પડી રહેશે એટલે ઘડી આપણે હેડો હવે મોઢું ક્લીન કરી દઈએ મસ્ત. તો પહેલાં લેવા જઈએ આપણે ફેસ વોશ મસ્ત, કારણ કે અમારી મોઢું કોઈ વધારે જ રખડી સ્કિન ડાર્ક. આ તો આવી તો હજી તો પેલું પાકીટમાં જ પડ્યું, હજી તો કશું ગાડી નહીં ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, તો હું તો એવરેજનો સ્ક્રબ અને એવરેજની ફેસ વોશ યુઝ કરું છું. તમે મારા તો ડેલીની રૂટીનમાં જો એવરેજની ફેસ વોશ સ્ક્રબ ન સ્ક્રબ હવે મસ્ત ફેસ વોશથી આપણે મોઢું ક્લીન કરી લઈએ. અને આ તો બરફ ખાધો પણ લાગાવી દે ને યુઝ કરી દીધું. ફેસ વોશ મસ્ત ક્લીન થઈ ગયા આપણે. તો ચલો હવે કરશું આપણે સ્ક્રબનો ઉપયોગ. સ્ક્રબ લગાવશું.
જોઈએ સ્ક્રબ પણ હેડો આ બધું મસ્ત ધોઈ નાખ્યું સ્ક્રબથી અને ફેસવોશથી. હવે લેપ લગાવીએ આપણે. તો જો ફ્રેન્ડ્સ બધું એકમાં કરેલું આવને એટલે જ કેવું હવે મસ્ત મોટું થઈ ગયું. જો મસ્ત ક્લીન ક્લીન થઈ ગયું મોટું. તો હેડો તો આપણે લગાવીશું મસ્ત મસ્ત લેપ બેસન નો દહીંનો જે હાલ હમણાં તાન વધારે તો ચલો પછી મોટું શું થાય તો મને બતાવી. આ બસ મોટું મસ્ત થઈ જાય. જો તો લોટ તો તૈયાર થઈ ગયો મસ્ત. જો બરાબર તો આપણે લેપ લગાવી દઈએ મસ્ત મોઢા પર. હાલી ના ભંગા હા ફોનમાં બતાવી દીધું વિડીયોમાં. મેં પાડી લાઈતા પણ પાણી ઓ ખાશો હતો આપણે લગાવીએ મસ્ત. હાલ ધોઈ મૂકી હાથ તમારે જેવો શેકો ભાઈ અમારે તો લેવાનું આપણે લખી મસ્ત કરી. જો ગાઈસ મારો ભૂત બની છે. જો આ તો ભૂત બની જશે. મસ્ત લેપ લગાવી દીધો દહીં અને બેસન નો. તો કઈ એટલી કરી આવજો. બાય બાય. તો મળીએ પછી કઈ જાય પછી નહીં ધોઈને મળીએ. એમાં સ્કીન જેવી લાગે પછી જોઈએ. ઓકે બાય બાય આવજો. મસ્ત લેપ જે લગાવ્યો તો દહીં અને બેસનના લોટનો હોય તો મસ્ત હુકાઈ જોઈએ. તો ચલો આપણે મોઢું વોશ કરી લઈએ મતલબ ધોઈ લઈએ. 1 મિનિટ. મસ્ત ધોઈ નાખ્યું. જો હેડો મોઢું તો ધોઈ નાખ્યું. જો મોઢાનો ગ્લો જેવો આવ્યો તો હેડો મોઢાનો ગ્લો જેવો મસ્ત આવ્યો. જોઈ લો સાચે છો તમે બી ટ્રાય કરી. કારણ કે મારા મોઢા બધા બહુ શુદ્ધ થયું પણ જો
અરે સ્કિન એટલી ફ્રેશ લાગે, મતલબ કે સ્મૂથ લાગે હો. મારું માનવું તો એ હ આ તમે ડેલીમાં જે બહારના પ્રોડક્ટ યુઝ કરો એના કરતી ઘરના નેચરલ યુઝ કરો તો વધારે સારું રહેશે. એનાથી સ્કિન પણ બેટર બનશે અને સ્કિન પણ સારી થશે. હા, પણ એક વાત તો છે હો, બધાની સ્કિન સરખી હોતી નથી. એટલે કોને શું શું શૂટ થાય, મતલબ કે બધાની સ્કિન અલગ અલગ, કોઈની ડ્રાય હોય, કોઈની ઓઇલી હોય. મારી સ્કિન ઓઇલી છે એટલે હું આ લેપ લગાવું છું. બાકી મને આ લેપથી ફાયદો બી થાય. તમે લોકો પણ એકવાર ટ્રાય કરી જોજો, તમને લોકોને ફાયદો થશે. મારા ખ્યાલથી તો મને થાય છે. તમે અને જોઈ લો મારી સ્કિન કેટલી મસ્ત થઈ ગઈ છે, એકદમ ફ્રેશ. તો ચાલો જોઈ શકો છો સ્કિન કેટલી મસ્ત થઈ ગઈ છે. તો હેડા હવે હું તો આ બોડી લોશન યુઝ કરું છું. તો હવે લગાવી દઈશ અને પછી મસ્ત માથામાં તેને માલિશ કરી દઈશ. કારણ કે બધાની સ્કિન અલગ અલગ હોય, કોને શું શૂટ થાય. કારણ કે કોઈને એલર્જીસ પણ હોઈ શકે છે. પહેલા તો હું લીંબુ અને એવું બધું યુઝ કરતી હતી, પણ મને એવું એલર્જીસ છે. મતલબ તો વિટામિન સી, મતલબ એમાં વિટામિન સી આવે એટલે મતલબ કે ખાટું આવે, મને એનાથી એલર્જી છે. અને જ્યારે દહીં અને બેસન લેપ લગાવું ત્યારે મારી સ્કિન સારી રહેશે, એટલે હું એ લગાવું. એના લીધે મોઢા પર ડાર્ક સર્કલ પણ નથી થતા ને ખીલ પણ નથી આવતા. તમે લોકો પણ એકવાર યુઝ કરજો આ લેપ, કેવું લાગે છે. બાકી મારી સ્કિન તો મસ્ત થઈ ગઈ છે. ચાલો આજે તો આ હતું મારું રૂટીન. હું શું શું વાપરું, કઈ ફેસ વોશ યુઝ કરું છું, કયું સ્ક્રબ યુઝ કરું છું, એવું જ હતું. હું ખાસ ડેલી રૂટીનમાં કોઈ યુઝ કરતી નહીં. બસ આજે તો બરફ હતો નહીં, બાકી તો હું બરફ ઘસી મોં પર, કારણ કે એનાથી જે ડાર્ક, મતલબ કે મોઢા ઉપર જે ચીકણા છે અને ઓઇલી સ્કિન હોય એની કમ્પ્લીટ થઈ જાય. અને બરફ ઘસીને તમે કોઈ વસ્તુ યુઝ કરો ને તે મોઢા પર સારી રીતે અસર કરે છે. એટલે હું પહેલા બરફ ઘસી દઉં છું મોઢા ઉપર ને પછી ફેસ વોશથી મોઢું ક્લીન કરી લઉં. બટ બાદમાં તેનાથી ક્લીન કરી, ફેસ વોશથી ક્લીન કરી અને પછી સ્ક્રબથી મોઢું એકદમ પ્યોર ક્લીન થઈ જાય છે. તો સ્ક્રબ યુઝ કરીને પછી છેલ્લે હું દહીં અને બેસન, મતલબ કે ચણાનો લોટનું લેપ બનાવીને મોઢા ઉપર લગાવી દઉં છું. મતલબ કે અડધો કલાક જેવો રવા દેવાનો. તમે જેટલી ઘડી રવા દેવો, 10-15 મિનિટ, પણ હું તો અડધો કલાક રાખું જ છું. પછી તેના પછી મસ્ત પાણીથી મોઢું ધોઈ નાખવાનું અને પછી જોવાની તમારી સ્કિન કેવી થાય. બાકી મારી સ્કિન તો બહુ ગ્લો કરે છે, કારણ કે હું એ લેપ યુઝ થઈ ગઈ છે. જે મારા આંખોના નીચે ડાર્ક સર્કલ હતા એ પણ જતા રહ્યા છે અને મોં ઉપર તો પણ ખીલ તો ક્યારે આજ સુધી થયા નથી, ક્યારે થતા પણ નથી. એટલે એ તો મારા સારામાં સારું છે. તો ચલો આ હતું મારું ડેલીનું રૂટીન. ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય, હર હર મહાદેવ. તો ચલો આવજો, બાય બાય.